जय श्री कृष्ण कही दे। जय श्री कृष्ण जो बाय 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 तो बोल जय श्री कृष्ण। जय श्री कृष्ण। તમે ભાભી ને ખાતો આવે મોટું જે બી હાલી ના વાગી ગયા છે 11:30 ને 11:30 आज केरो से व्लॉग स्टार्ट कास्ती बे है ने। हाँ हेलो यूट्यूब फैमिली केम छो बधा मजामा। तो स्वागत है तमारू हमारा आजना आ नवा व्लॉग में। हस्ती बेन 2-3 दिवस केटला दिवस रजा राखी 3 दिवस। हाँ 3 दिवस थी हस्ती बेन ने रजा हती। आज थोड़ू खारू से हजी थोड़ू थोड़ू होचेलू दुखे छे तो आज हस्ती बेन जाय छे स्कूले अने टबू बेन गया छे वर्षाबा जोड़े श्राद्ध में कोई न्या जमायना सगामा न्या जमाई गया छे ने अथरो भाई सवारे उठी गया था એટલે આજ કઈ ટિફિન બનાવ્યું નહોતું હજી ટિફિન બનાવવાનું આજ બાકી છે ને અથરો ભાઈને હુડાઈ દીધા છે ને હાલો હવે હસ્તીબેન ને 11:30-11:45 થઈ ગયા છે એટલે હસ્તીબેન નું લંચ ભરવાનું છે પાણીની બોટલ ભરવાની છે ને પછી હસ્તીબેન ને ગેટે મૂકવા જવાનું છે કા અમે મંગળવારે હું ગઈ હતી તેને ટાઈમ ત્યારે 4 વાગે પાછી આવી દીધી પછી હા એ તો પપ્પા લઈ જતા હતા ને એ તો મેં કહી દીધું હતું હારું હાલો તમે કન્ટિન્યુ વ્લોગ માં રહેજો। અમે હસ્તીબેન ને તૈયાર કરી દઈ 2 ચોટલી લેવાની છે લંચ ભરવાનું છે અને પાણીની બોટલ ભરવાનું છે કદી હા ને હજી સુવિચાર બોલવાનો બાકી છે ને હું આજે હું સુવિચાર બોલવાનો છે મન ભરીને જીવો મનમાં નહીં મન ભરીને જીવો મનમાં ભરીને નહીં બોલ ને મન ભરીને જીવો મનમાં ભરીને નહીં। आज हस्तीबेन आવો સુવિચાર બોલવાનો છે કા તો હારું હાલો તમે કન્ટિન્યુ વ્લોગ માં રહેજો। અને 4 બદામ કાજુ એપલ ને અખરોટ હસ્તીબેન તૈયાર થઈ ગયા છે વાગી જશે 12:10 મિનિટ બાદ 12:10 હસ્તી રોજ જાય છે ઘરેથી તો હારું હાલો હવે હસ્તીબેન ને ગેટે મૂકી આવી કા जय श्री कृष्ण कह दे। जय श्री कृष्ण। हैं હું ખાધું વર્ષાબાન જોડે ગઈ હતી તો પ્રસાદી બટાકો પનીરની સબ્જી ખાધી મારો દીકરો તો હે છાશ બટાકો બધું તો ઢબુબેન જતા વર્ષાબાન ત્યાં જમવા શ્રાદ્ધ હતું ત્યાં તો જો ઢબુબેન જમીન આવી ગયા છે ને હસ્તીબેન ગયા છે સ્કૂલે ને અથરો ભાઈ હુઈ ગયા છે ત્યારે વાગી ગયા છે 4 છે ઘડિયાળ વાગી ગયા છે 4 ને એક મકાઈ ચારની પડી હતી તો नहीं ચાલો આપણે મકાઈ બાફીને ખાઈ લઈ બાફી તો હું તો નહીં ભાવે 4-5 દિવસથી મકાઈ પડી રહી હતી ફ્રીજમાં તો ડુંગળી ટમેટું વઘારી દીધું લીમડો નાખીને ને બસ આ જો મકાઈ સોલી નાખી છે સરિયેથી એક હતી સોલી દીધી ને ચાલો હવે મસાલા કરીને નાખી દઈને થોડી વાર ચડવા દેશું તો અમારે इंजेक्शन भाई ने लगाई दी थी तू लगाई दे भाई ने न लगाड़े बूट केम घर में लावी बार मूकी दे बूट हाँ तो हारो हालो आज तो वरसाद आवे एवुं वातावरण छे कपड़ा धाबे नथी नाख्या अहींया हुकवी दीधा छे ने हाव आम अंधारू अंधारू एवुं लागे छे तो हारू हालो તમે કન્ટિન્યુ વ્લોગ માં રહેજો સબસ્ક્રાઇબ કરતા જાવ યાર સબસ્ક્રાઇબ નહીં કરતા તમે જો આપણી મકાઈ થઈ ગઈ છે તૈયાર રાધિકા મકાઈ નો ચેવડો થઈ ગયો હાલો બધા જમવા કેતા નાસ્તો કરવા હાલો બધા કેતા હા ચોકલેટ નો ખવાય દીદી
દીદીના જો દાંતડી જાય ને એમ તારાય દાંતડી જાય પછી ચોકલેટ નો ખવાય કાનુભાઈ ને ઉઠાડી દેતા ઢબુયા કુવાર નો દીધો કા એના સેવડો ખાવાની ઉતાવળ છે કાનુભાઈ ને તો હારું હાલો આજ ગામડેથી લીંબુ આવ્યા હતા ઈ હાલે છે તો લીંબુ નાખી દઈ બસ હાલો બધા મકાઈનો સેવડો ખાવા आवाज बंद कर दे तो बड़ी बटाखा रिमोट क्या सही हो रही है वागी जैसे 8 नास्ती बेन करे सोमवार का दिखा હવે કેવું છે દાંત સારું છે ને હા સારું હાલો અત્યારે હવે મારે રાતે જમવામાં બનાવવાનું છે સેવ ખમણી ખાઈ ને સેવ ખમણી ખાઈ હે હા તો ત્યારે રાતે બનાવવાની છે સેવ ખમણી અમારે ઢબુબેન સવારમાં વહેલા ઉઠી જતા બપોરે હુવે ને એટલે અત્યારે તો હોઈ ગઈ છે ને હા ઈ પણ ખોડિયામાં ને હાલો અમારે સેવ ખમણી બનાવવાની છે અત્યારે હા હાલો ભૂખ લાગી આમાં કાનુભાઈ લાગે છે ભૂખ ને હા રાહુલ ને એવું હાલે નહીં સેવ ખમણી ને એવું રાહુલ ખાય નહીં રાહુલ માટે બનાવી છે રોટલી ને ઢોકળીનું શાક રોટલી બનાવતી હતી આ ભાઈ હેરાન કરતા હતા એટલે હાલો એને પેલા ખવડાવી લઈ ને અમારે ત્યાં સેવ ખમણી પ્રોગ્રામ એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અરે જમી લીધી કો આવડે તને બોલતો संतन के विश्राम हरे संतन के विश्राम बोले प्रभु सकल दूध पी लो शेष महेश महामुनि जपत जिहि गुणगान जास दांत न कढ़ाई धरि जास पदरज शीश होवत जननी हरे प्रभु कातर नहीं थी पहले जो ये तो कल याद ही नहीं આવશે 12 વાગે પહેલા કઈ ખાઈ લેવું પડે હે જોવી છે આમાં કઈ બોલવું નહીં હોય ને જોઈ લો ને મારી હોય તો પછી કઈ જરૂર નહીં હે આ જ રીડિસ અરે કઈ લાગતું તો નહીં દાળ છે આમાં નાખા નથી જો ના લખાયું બેજા મરચા સુધારે કોઈ મરચા સુધારે કોઈ દાળ કોઈ દાડો ખોલે નાયા કાજુ તમારે અમારા મોંઘેરા ને મસી ખમણ નહીં ના વાસી ખબર ન ઓલું કરે ખમણ ભાંગે છે એમ કે શું કહેવાય ખમણ મસળે છે અથુભાઈ આટા મારે છે હા તું ભાઈ આટા મારે છે અથુભાઈ ઉડાડવું ને રમવું એવું બધું કરે છે કઈ ખમણનો બારીક ભૂકો થઈ રહ્યો છે અહીંયા હા એક બાજુ મરચા સમારી રહ્યા છે એક બાજુ દાડમ બોલાય છે હા
આજ વરસાદના હિસાબે ઘરમાં કપડા લટકે છે એમ. એટલે બહાર મૂકવા નથી, વરસાદ છે એટલે ઘરમાં મૂકવા છે. અહીંયા જો નવરા મેં એટલા લીમડા તો તેલ બનાવી નાખ્યું. બગડતો નહીં આમ એવો ને એવો તો મહિનો ઊંધી હા, એટલે તો રાખી સરસ. એવો ને એવો લીલો ને લીલો રહે પાકેલો છે ને એટલે ઈ હા. સારો રહે. આખું મોટું ઝાડ કર્યું તેલ મૂકી દીધું છે નૈના બેને. એ હું ના ના એ તો બરોબર આપીએ ત્યારે હે ને હવે આવી એટલે તેલ મારે તો દેખેલું છે. હા રે મારે માર પીડા ગામડા મારે થોડે. કોઈ 500 લઈ દે મુકત બના. તો મુકત થોડું તમારા ઘરે તેમાં જ લેવા હતા. તો વિડિયો તો વિડિયો ના બને. લટકી જશે કેમ ખમણી માં છે? હવે નાખવાના છે વધારે લીમડો જોવે છે? આનો ટેસ્ટ આવી જાય હવે નૈના માં મરચા નાખશે. આ નાખ્યા મરચા. જેને બોલે હાથમાં તો કરી દેજો. તમારે શીખવું વધારે લેવાનું. બધી બાઈએ શીખવા માટે ઊભી છે હા નૈના માસી નાખની સેવ ખમણી. નૈના માસી બહુ ટેસ્ટી સેવ ખમણી બનાવે છે. વેડિંગમાં જો નૈના એટલે અમે બધી જોવા માટે ઉભા છે વગર. હા અમારા ઉપર કઈ ફોકસ નહીં રાખો. તમારે હો, એની તમે ઉપર જેમ બનાવો તમે એકલા જ છો એમાં જ આજુબાજુ કોઈ નહીં અમને ઇગ્નોર કરો. અમને ઇગ્નોર કરજો. નકર આપણું નામ ચડી જાય. તમે પછી માથે ટીંગા છો ને બહાર ન છું. હું તો આગી જ રહું છું. એવું જોયું છે બનાવતા હોય ને માથે તો કામ આ નો હા ના ગમે. મને ખુદ ને ન ગમે. મને અમારી હિમાંશુ મને ખુદ દેવી ને. એવું માથે ઉભો રહીને કે કામ કરે આમ તો મને બહુ મગજ જાય. તું બનાવી દે હા તું જ બને હું જ મને એમ કોઈ એમ ઓલું કરે ને તો હું પછી કહે આલજો કરો. આ આપણે સાથે બેઠા. તમે કયો કરો. ખરીદો પાણી. નાખી બધું નાખી અને ખાંડ હવે નાખવાની ખાંડ વગર નાખી વધારે કહો. ખાંડ છે મારે. જોડી કરો मुठा भर भर के खान जा रही है. ભલે ડાયાબિટીસ હોય ડાયાબિટીસ નો થાય ને તો પેટમાં થોડીક થોડીક જાય ને हाँ मारा तो कैसे खातो है तो तुम खाना. માસી કે આ બધી ઊભી કચકચ શું કરતી છે. હા તાર આવડે ને તો શીખવા એટલે શીખવાય પણ એમાં પાછું મને આવડે ને બોલાવી દઈ. ઉકળવા દેવાનું ને ખાંડ ઓગળી જાય ને દૂર પડે ને નજીક હોય તો હાલો આટો મારતા આવી બધું પાણી ચૂસી લેશે એમ બનાવતા એટલે માપ ખબર હોય તો ચૂસી લે ને પાણી તો કારણ કે પહેલા સભે વિડીયો ઉતારતી હતા ને ભૂલાય છે. हाँ आवाज सजेशन करवान वारा खले જોવાનો. આ હારું આપણો વિડીયો જ બની ગયો જો સેવ ખમણી લખો. मैं શરૂ છે ને નકર ફેલ જાય બધું. ચાલો બધા સેવ ખમણી ખાવા. હજી તો સેવ ને બધી દાળ અમને રાખવાનું બાકી. ડેકોરેશન બાકી છે. ડેકોરેશન બાકી છે. હજી કાંદા હશે. હા છે પેલા ફૂકામાં
ઠાવી દીધો ને અને પછી આ વઘાર રેડ દીધો. આ તો ઓરિજિનલ ફોટો હા ઓરિજિનલ ડુંગળી નથી નાખી તારે નાખી આમાં કોણ હાલો જમવા બધા તમને ન ભાવતું હોય ને તો અમે બનાવી ખાઈ લેવાનું ભાવે ડુંગળી નાખી દી તમારે એ ખાવું પડે એવું ને એ તો ભાવતું હોય તો જ ખાવ કઈ નતર નો બસ થઈ ગયા છે હવે ફ્રી. કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે ક્યારનું. ને અત્યારે વાગી ગયા છે 12:30. તો બસ આજનો વ્લોગ કરી સાહેબ પૂરો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.